हेलो गाइस केम छो तमे बधा काजल फैमिली व्लॉग में तमारू स्वागत है। तो हूँ है ने मारे घर नी मेड़ीए है ने अमे हूँ ने मारी मम्मी है ने बे अत्यारे ममरानो नास्तो करीए छीए। तमने थोड़ुंक लागतुं हशे के मारो हाथ बेही गयो पण माने शरदी जुखाम थई गयो ने એટલે બેહી ગયો। બેન ચોકલેટો ખાઈ ખાઈ શરદી થઈ ગઈ જામ પછી થઈ જ જાય ને કહી દે કે ચોકલેટો ના ખવાય છાશ ના પીવાય બાયનું ખાવાની ના હે એટલે મમરા ખાવશું। બેન વાર ચોકલેટ જ નકરા ખાય નકરી ચોકલેટ જ ખાય। જેદુને કહો એલી ચોકલેટ ન ખવાય પછી છાશ પીએ ચોકલેટ ખાય પછી શરદી થઈ ગઈ જામ પછી મટે દવા પીધી હતી હોતી તોય ન મટી। એમાં હું કાલ ઉઠી ને તો ગળું કાલ પરમદી હાંજે જ ગળું દુખતું હતું પછી હે ને બીજે દી સવારે ઉઠીને તો ગળું હાવ દુખવા માંડ્યું। પછી હે ને નિશાળે મારે હે ને 7:30 થી 12:30નો ટાઈમ હે તો નિશાળે ગળું બેહી ગયું હતું હાવ પછી ગળું દુખવા માંડ્યું। અહીંયા આપણે ખાવાના મેળામાં જામફળ કેવા આવ્યા જો તો ખરી જાતો જામફળીમાં અરે કેવા આવ્યા જામફળ તો જો અમારી જામફળી हाँ हे तो खरी जो ओलू जामफळ केवुं मस्तीनुं हे ओलो खाई गयो केवा आम जो जामफळ तो जो केवा काजल जो ले केवा जामफळ आव्या मस्तीना जो ले आ जो ओलू जामफळ केवुं हे मस्तीनुं मोटું બધું છે જોઈ। हाँ पण हजी जो ने हाव ओलो खाई गयो બધા મોટા થાહે પછી જો થોડો પેન થાય ને खिसकोलो खाई गयो। અમાર કેવા મસ્તીના જામફળ આવતા કા મમ્મી કેવા આવતા और मोटा मोटा आवता બધાય પાકી જાય કાચલા ઝીણા ઝીણા છે ને બધાય પાકી જાય અસલ મસ્તી। હું નાની હતી ને એટલે રોજ છે ને બે ટાઈમ હે ને બધે અને પાણી છાટી દે। અમાર ફૂલ અમાર પેલા અહીં રાવણી હતી અમારા અમે મકાન બનાવીને ઈ મકાન નતું ને એને પેલા મોટો બધો રાવણો હતો બહુ મસ્તીનો મોટો રાવણો હતો પછી હું મચ્છરના લીધે હે ને કાપી નાખ્યો। પછી લીંબોડી હતી जो है ने अमारे है ने गुलाब है એટલે है ने अमारे घरे तो हूँ तमारे बधानी घरे होय ज जो केवुं मस्त मन तो है मन तो गुलाब जोईने है ने एम थाय के तोड़ी लऊं पण तोड़ू नथी भले रे 4 गुलाब बता तोड़ी हे 4 गुलाब तोड़ी लीधा हूँ मारा हाटू तोड़ी लऊं एक तोड़ी भगवान ने चढ़ाव्या ना का आज मैं एक हाँ के मस्तीनी सुगंध आवे तो शरदी एक काने मने संभळाय है ने एक सॉरी एक એટલે એક નાકે સંભળાય અને એક નાકે ન સંભળાતું। क्या मम्मी તમે હું 4 ગુલાબ આવ્યા તા મેં ભગવાનને ચડાવી દીધા કહે છે સવારે 4 ગુલાબ હતા મેં 4 ગુલાબ હે ને ભગવાનને ચડાવી દીધા સવારે મસ્તી ના આવ્યા તા એટલે પેલા ભગવાનને ચડાવવા પડે નહીં ભગવાનને 4 ગુલાબ તો આપણે પોપા લઈ આવ્યા હતા હે तो આપણે પહેલા આપણા ફૂલ આ થયા હતા બરોબર તો ત્યારે પહેલા ભગવાનને ચડાવ્યા હોય તે ગુલાબ બધે ભગવાનને ચડાવવાના જ હોય તો પહેલા બધાને ભગવાનને ચડાવતા હોય ને કામ બધે ફૂલ સવારે હે ને હું નિશાળ ઉઠતી ને ત્યારે હે ને અહીંયા અમારા બાજુવાળા હે ને એ સવારમાં રોજ છે ને આરતી કરતા હોય ને ફૂલ ચડાવતા હોય ને એવું બધું કરતા હોય એટલે તો અમે અહીંયા જો મમરાનો નાસ્તો કરીએ આવી જાજો બધાને મમરાનો નાસ્તો કરવો હોય તો અને મારી મમ્મીને મમરા મસ્ત બનાવતા આવડે ટમેટા ડુંગળી બધું નાખીને કેમ આવડે ને મમ્મી અસલ આવડે મસાલાવાળા મમરા બનાવ્યા કાજલબેનને બહુ ભૂખ લાગે ને તો મમરા જ ખાય બીજું કાંઈ ના ખાય હમણાં શરદી છે ને એટલે મમરા જ બનાવીએ બીજું કાંઈ ના બનાવીએ દવા પીવી હોય ને એટલે એક તો હે ને ગઈ આ શરદી થઈ હોય ને તો આપણે શું મજા ના આવે એક મૂંઢ શરદી થઈ હોય ને તો હે ને હાવ મજા જ ના આવે મને તો હાવ મજા ના આવે લેસનમાં હમણાં હું પરીક્ષા આવે ને 10મા મહિનાની 14 તારીખે મારે પહેલું પેપર હે તો એમાં એક તો ગણિતની અસાઇનમેન્ટની પાકી બુક ઉતારવાની એ બધાયમાં તો હોય જ ગણિતની પાકી બુક હોય અસાઇનમેન્ટની હોય એ બધું હોય જ એ ગણિતનું તો હોય જ ગણિતની તો વાત જ નહીં કરવાની આપણે હવે તો ગાઈસ આ આપણા મગરની લોક તો અગાસીમાંથી ઠંડો ઠંડો પવન ખાઈ બે માર દીકરી અસલ હવા ઉજાસ વાળું છે વાતાવરણ ઠંડો ઠંડો પવન ખાઈને નાસ્તો કરી હાલો બધા નાસ્તો તો ગાઈસ આ આજનો અમારો વિડીયો તો આજે અમે મમરા નાસ્તો કર્યો અમે અમારી મેળી અમે બેઠા બેઠા મમરાનો નાસ્તો કર્યો તો એક નાનકડો જ વિડીયો હતો। તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો હું આ નવા વિડીયોમાં જરૂર મળતી રહીશ। ઓકે બાય।